તો રાજકોટમાં હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। રાજકોટમાં વોર્ડ નંબર 11માં અંબિકા ટાઉનશીપ આવેલું છે કે જ્યાં પાણીની સમસ્યા સર્જાઈ છે। પાણી સહિતની સમસ્યાઓને લઈને સ્થાનિકો હવે વિરોધ નોંધાવશે। અંબિકા ટાઉનશીપથી મહાનગરપાલિકા કચેરી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। કરોડોના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી છે, તેમ છતાં સમસ્યા તો હજી યથાવત છે। પાણીની અછતના પગલે પાણીના ટેન્કર મંગાવવા પડે છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આમ પણ રાજકોટમાં દર ઉનાળે આ પ્રમાણે પાણીની સમસ્યા સર્જાતી હોય છે, પરંતુ હજી તો ઉનાળાની શરૂઆત છે। રાજકોટ શહેરમાં ઉનાળો શરૂ થતાની સાથે જ પાણીનો પોકાર પણ ઉઠવા લાગ્યો છે। શહેરના સૌથી વિકસિત ગણાતા અંબિકા ટાઉનશીપ વિસ્તારની અંદર ઉનાળાની અંદર દર વર્ષની જેમ આ વખતે પણ પાણીની સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે। અહીંયા લોકો વિરોધ માટે ઉતર્યા છે। શું કહેશો તમે, જે પ્રકારે પાણીની સમસ્યા છે? પાણી જે પ્રમાણે માગે છે એ પ્રમાણે પબ્લિકને પાણી મળતું નથી। શું કહેશો તમે? પાણીની અરજી ઘણી વખત કરી છે અને કાલે સાહેબ આવ્યા, મને કે તમારી અરજી ખોટી છે, અત્યારે પાણી આવ્યું। મેં કીધું તમે આવ્યા ત્યારે પાણી આવ્યું, ભ્રષ્ટાચાર બંધ કરાવો કીધું। કયા પ્રકારનો ભ્રષ્ટાચાર થાય? પાણીનો ફોર્સ નથી આવતો, પાણીનો ફોર્સ તો આવવો જોઈએ ને, અને પાણીની સમય મર્યાદા વધારો। અહીંયા કોર્પોરેટર કોણ છે? ફરિયાદ કરી છે તમે કઈ? ફરિયાદ અમે ભાઈ આપણે કોર્પોરેટર, હું કેવલ ગડધરિયા અંબિકા સોશિયલ ગ્રુપનું પ્રતિનિધિત્વ કરું છું। અંબિકા ટાઉનશીપમાં 1 વર્ષથી આ વોટર સમ્પનું ઓપનિંગ થઈ ગયેલું છે। 6-7 મહિના પાણી આવેલું છે, પછી પાણીની બહુ જ ગંભીર સમસ્યા ચાલુ થઈ ગયેલી છે। આજની તારીખે અંબિકા ટાઉનશીપમાં 2 થી 3 કરોડનું પાણી વેચાતું લેવું પડે એવું છે। મોટા હાઈરાઇઝ બિલ્ડિંગો પાણીના સેટિંગ કરે છે, જેના લીધેથી નાના અને મધ્યમ ફ્લેટને પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી। શું કહેશો તમે? આ અતિ વિકસિત સોસાયટી છે, અહીંયા જ પાણીની સમસ્યા? સાહેબ, આ વધારે વિકસિત સમસ્યા, એમાં પાણીની સમસ્યા એવી છે, ભ્રષ્ટાચાર ખૂબ છે સાહેબ, કે જે વાલ ખોલવા વાળા છે ઉપર સુધીના, મને તો એવું છે કે આ છેક સુધીના સેટિંગ હોય સાહેબ। 20,000, 10,000, 5,000 એવી રીતના સેટિંગ કરે, એના વાલ ફૂલ કરી દે, એટલે એ લોકોને પાણી ઘટતું નથી। બીજા નાના ફ્લેટ વાળા છે એ બિચારા પરેશાન હેરાન છે। તમે શું કહેશો, જે પ્રકારે અહીંયા પાણીની સમસ્યા? પાણીની સમસ્યા અહીંયા બહુ ભયંકર છે। બધાને અત્યારે ટેન્કર નાખવાનું ચાલુ થઈ ગયું છે અને કરપ્શન એટલી હદે વધી ગયું છે કે જે બધા ટેન્કર નાખવા પડે છે એ લોકોને અત્યારે સમજી લો કે પાણીનો વાલ બધાને એક સરખો ખોલવામાં આવે તેવી કોઈ સમસ્યા છે અત્યારે ફૂલ। જે પૈસા દે છે ને વાલ વધારે ખોલી આપે છે, એવી બધી ભયંકર સમસ્યા છે। બેનર પોસ્ટરની અંદર પણ જોઈ શકો છો કે પાણીને લઈને લોકો છે પોતાની ફરિયાદ કરી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ બેનર પોસ્ટર સાથે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। દર વર્ષે ઉનાળો આવે ને આ પ્રકારની સમસ્યા છે એ જોવા મળે છે। અહીંયા બીજા લોકો છે, આપણે તેમની સાથે પણ વાત કરશું। શું કહેશો, અહીંયા પાણીની કાયમ માટે સમસ્યા? કાયમી માટે પાણી ઓછું જ આવે છે, એના માટે જવાબદાર કોણ? આરએમસી લોકો પાણી જોઈએ એટલું છોડતા જ નથી। એ લોકો અહીંયા કાકા વસ્તી કેટલી છે, પાણી કેમ નથી આવતું? પાણી મોટર હાલતું કરી તો જ આવે છે, કે આવતું જ નથી। પાણી નથી આવતું, કોર્પોરેશન કોઈ જવાબ નથી આપતું? કઈ આવતું નથી, પાણી નથી આવતું એની ફરિયાદો છે, સ્થાનિકો કહી રહ્યા છે। ઉનાળો આવે એટલે રાજકોટમાં ગમે એટલી વ્યવસ્થા થાય, પરંતુ અલગ અલગ વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે મોઢું ફાડીને સામે આવતી જ હોય છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।